Good morning. Am I audible? Okay. Let me just share my screen. Okay, I hope my screen is visible. Okay, is my screen visible? Please drop a yes or no in the chat box. Okay. Okay, so આપણે લાસ્ટ લેક્ચરમાં યુનિટ 5 કન્ટિન્યુ કરેલો જેમાં આપણે જસ્ટ એક ક્વિક રિવિઝન જોઈ લઈએ કે આપણે આની પહેલાં ચેપ્ટરમાં કયા કયા ટોપિક્સ કવર કરેલા છે. યુનિટ 5 છે પ્રોસેસ ડેટા ટ્રાન્સમિશન સ્ટાન્ડર્ડ્સ એન્ડ બસીસ, જેમાં આપણે સૌથી પહેલાં મોડ્સ ઓફ ટ્રાન્સમિશન સમજ્યા હતા, સિમ્પ્લેક્સ, હાફ ડુપ્લેક્સ એન્ડ ફૂલ ડુપ્લેક્સ, જેના આપણે એક્ઝામ્પલ્સ પણ જોયા હતા. બરાબર. દેન ક્લાસિફિકેશન ઓફ ટ્રાન્સમિશન મીડિયા, ટ્રાન્સમિશન માટેનું જે મીડિયા છે, માધ્યમ છે, એનું ક્લાસિફિકેશન. બરાબર. જેમાં બે હતા, ગાઇડેડ એન્ડ અનગાઇડેડ મીડિયા. ગાઇડેડ મીડિયાના અગેન 3 ટાઈપ્સ હતા, ટ્વિસ્ટેડ પેર, કોએક્સિયલ કેબલ એન્ડ ઓપ્ટિકલ ફાઇબર કેબલ. એન્ડ અનગાઇડેડ મીડિયામાં રેડિયો વેવ, માઇક્રોવેવ, ઇન્ફ્રારેડ વેવ્સ, સ્કાય વેવ એન્ડ સ્પેસ વેવ. બરાબર. જેમાં આપણે થોડું ગાઇડેડ મીડિયા ડીપમાં જોયું હતું. ગાઇડેડ એન્ડ અનગાઇડેડ મીડિયાના વચ્ચે જે ડિફરન્સ હોય છે એ આપણે જોયું હતું. આ ક્વેશ્ચન તમને ઘણીવાર એક્ઝામમાં 2 માર્ક્સમાં પૂછાઈ જાય છે. ઓકે. પછી આપણે અનગાઇડેડ મીડિયાના જે ટાઈપ્સ છે, ટ્વિસ્ટેડ પેર કેબલ, એમાં અગેન 2 ટાઈપ્સ, અનશિલ્ડેડ ટ્વિસ્ટેડ પેર કેબલ એન્ડ શિલ્ડેડ ટ્વિસ્ટેડ પેર કેબલ, એ આપણે જોયા હતા. આ છે બંને ટાઈપ, યુટીપી એન્ડ એસટીપી, અનશિલ્ડેડ ટ્વિસ્ટેડ પેર એન્ડ શિલ્ડેડ ટ્વિસ્ટેડ પેર. બરાબર. જેના પછી આપણે કોએક્સિયલ કેબલ જોયો હતો એન્ડ લાસ્ટમાં આપણે એક ફાઇબર ઓપ્ટિક કેબલ પણ જોયો હતો. બરાબર. તો આ હતા અનગાઇડેડ મીડિયાના ટાઈપ્સ. આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ ટાઈપ્સ ઓફ ટ્રાન્સમિશન. ઓકે, ટાઈપ્સ ઓફ ટ્રાન્સમિશન. મેઇન બે ટાઈપ હોય છે ટ્રાન્સમિશનના, સિરિયલ ટ્રાન્સમિશન એન્ડ પેરેલલ ટ્રાન્સમિશન. સિરિયલ એટલે 1/1 અને પેરેલલ એટલે બધા એક સાથે. ઓકે, સિરિયલ મતલબ 1/1 એટલે તમારે જે ડેટા બિટ્સ છે, આપણો ડેટા જે છે, બરાબર, ઇટ ઇઝ ઇન ધ ફોર્મ ઓફ બાઇટ. ઇટ ઇઝ ઇન ધ ફોર્મ ઓફ બાઇટ્સ. હવે જે બાઇટ જે છે, એક બાઇટ એટલે કેટલા બિટ્સ? એક બાઇટ એટલે કેટલા બિટ્સ? આન્સર લખો ચેટ બોક્સમાં. ઓકે, શિવરાજ. ખ્યાલ છે એક બાઇટ એટલે કેટલા બિટ? વન બાઇટ ઇઝ ઇક્વલ ટુ 8 બિટ્સ. બિટ એટલે શું છે? જે તમારો 0101 જે છે એ આખું એક જે આખી જે સ્ટ્રિંગ બને છે, બરાબર, એ જે આખું 0101 છે, એવા 8 ફોર્મ જ્યારે તમે ભેગા કરો છો ત્યારે એક બાઇટ બને છે. ઓકે, સો 8 બિટ્સ ઇઝ ઇક્વલ ટુ 1 બાઇટ. ઓકે, આ વસ્તુ યાદ રહેશે. 8 bits is equal to 1 byte. ઓકે, બરાબર. તો હવે આજે આપણે જે ડેટા જે આપણે સેન્ડ કરવાનો છે, બરાબર છે, સો એક કોડ આવે છે ASCII, અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ફોર ઇન્ફોર્મેશન ઇન્ટરચેન્જ.
અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ફોર ઇન્ફોર્મેશન ઇન્ટરચેન્જ, એને કહેવાય છે આસ્કી કેરેક્ટર્સ. આના વિશે સાંભળ્યું છે? કે આ બી નથી ખબર? નથી ખબર. ઓકે, શિવરાજ તમને ખબર છે? ઓકે, સો હવે આપણને ખબર છે કે આપણું જે કમ્પ્યુટર જે છે, બરાબર, ઇટ બેઝિકલી વર્ક્સ ઓન બાઇનરી નંબર 0 એન્ડ 1. બરાબર, વી ઓલ નો કે ઇટ વર્ક્સ ઓન 0 એન્ડ 1. હવે ધ કમ્પ્યુટર અન્ડરસ્ટેન્ડ 0 1. આપણને એક નાનકડો એવો નંબર આપ્યો હોય, સપોઝ આપણે લખવાનો છે 5 ને 0 1 ના ફોર્મમાં, બરાબર, બાઇનરીમાં લખવું છે, આપણે શું કરશું? 0 1 0 1 એ જ થાય ને? 4 + 1 5, બરાબર. તો એ આપણને ખબર પડે. બટ આપણે જે કંઈ બી ઇન્ફોર્મેશન હોય છે, જે ડેટા હોય છે, એમાં તો એવું નથી હોતું કે એટલો નાનકડો એવો જ નંબર હોય. ઇટ ઇઝ નોટ પોસિબલ ના. એ તો બહુ લાંબી સ્ટ્રિંગ્સ હોય 0 1 0 1 ની. સાચું કે ખોટું? બરાબર. સો દેટ ઇઝ નોટ પોસિબલ ફોર અસ ટુ અન્ડરસ્ટેન્ડ. આપણને એટલી લાંબી સ્ટ્રિંગ્સ આપી દે તો આપણે ના સમજી શકીએ. બરાબર. તો એના માટે શું કરવામાં આવે? ડિફરન્ટ ડિફરન્ટ કોડ્સ ડેવલપ કરવામાં આવેલા છે, જે કમ્પ્યુટરમાં એ કઈ રીતના ડીકોડ થશે? ઇટ વિલ એક્સટ્રેક્ટ ધી નંબર્સ આઉટ ઓફ ઇટ, જે 0 1 0 1 જે હશે, અને આપણને સામે શું દેખાશે? સમ કેરેક્ટર એટલે ABCD જે છે એ. બરાબર, આપણને સામે ABCD દેખાશે, જે આપણે સમજી શકીએ, અને કમ્પ્યુટર વિલ ડીકોડ ઇટ ઇન ધ ફોર્મ ઓફ 0 1 0 1 નું સ્ટ્રિંગ. આ વસ્તુ સમજાણી? જસ્ટ એક એક્ઝામ્પલ લઈ લઈએ કે મારે લખવો છે નંબર, મારી પાસે એક નંબર છે 128. ઓકે, તો હવે સપોઝ હું આને બાઇનરીમાં કન્વર્ટ કરું તો કેટલું લાંબુ પેલું થશે સ્ટ્રિંગ આખું 0 1 0 1 નું? આઈડિયા આવે છે? બરાબર. તો તમને ડાયરેક્ટલી એ આપી દેવામાં આવે તો યુ વોન્ટ બી એબલ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ. તમે એને ઇઝીલી સમજી નહીં શકો. દેટ ઇઝ વાય શું કરવામાં આવેલું છે કે ધ કમ્પ્યુટર કેન અન્ડરસ્ટેન્ડ ધ સ્ટ્રિંગ ઓફ 0 1 0 1, બટ આપણને શું સમજાય છે? કેરેક્ટર્સ ABCD. ઓકે, તો આસ્કી જે છે એ એક એવો કોડ છે જે ઇટ રિપ્રેઝેન્ટ્સ 128 ઇંગ્લિશ કેરેક્ટર્સ એઝ નંબર્સ. ઓકે, 128 ઇંગ્લિશ કેરેક્ટર્સ એઝ નંબર્સ, જેને એક એક જે લેટર છે એને એક નંબર આપી દેવામાં આવેલો છે ફ્રોમ 0 ટુ 127. ઓકે, દેટ ઇઝ આસ્કી કોડ. આસ્કી કોડ આપણે એક્ઝેક્ટલી જોવો હોય તો જસ્ટ એક જ મિનિટ, આપણે એક્ઝામ્પલ પણ જોઈ લઈએ. જસ્ટ અ મોમેન્ટ. જસ્ટ એક જ મિનિટ. સતીશ, કેમેરા ઓફ કરો.
ઓકે, મારી સ્ક્રીન દેખાય છે? ઓકે, સી આ છે આસ્કી ટેબલ. આ શું છે? આસ્કી ટેબલ. સી આ જે બધા ડેસિમલ નંબર્સ છે એની સામે આ એને કેરેક્ટર, આપણે શું કીધું, ફોર ઈચ ઇંગ્લિશ કેરેક્ટર એની સામે એને પર્ટિક્યુલર એક નંબર આપી દીધો છે ટુ રિપ્રેઝેન્ટ ધેટ કેરેક્ટર. ઓકે, સો સપોઝ મારો કેરેક્ટર છે એ, તો એની સામે એનો નંબર કયો રહેશે? 65 ડેસિમલમાં. હેક્સાડેસિમલ હશે તો એનો નંબર શું હશે? 41. આ વસ્તુ સમજાય છે? ઓકે, આને કહેવાય છે આસ્કી કેરેક્ટર્સ. ઓકે, ઓકે. સો સિરિયલ ટ્રાન્સમિશનમાં જે તમારો જે આખું જે 7 બિટ્સ જે છે, તમારા આસ્કી કેરેક્ટર જેનાથી એક આખો આસ્કી કેરેક્ટર બને છે કે 7 બિટ્સ જે છે એ હરેક બિટને સિરિયલી ટ્રાન્સમિટ કરવામાં આવે છે ઇન ધ સિક્વન્સ, વન બાય વન જે 7 બિટ્સ છે એને ટ્રાન્સમિટ કરવામાં આવે છે. એન્ડ જે રિસીવર જે છે એ આખી જે 7 બિટ્સ આવે છે એને રીએસેમ્બલ કરે છે. સેન્ડર શું કરે છે? સિક્વન્સમાં વન બાય વન બધી જે બિટ્સ છે એને ટ્રાન્સમિટ કરે છે અને રિસીવર જે છે એ બધાને એસેમ્બલ કરે છે જે ઓર્ડરમાં એ આવેલી છે એમ જ. અહીંયા તમે ડાયાગ્રામમાં જોઈ શકો છો. આ જે આખું જે તમને જે આખું દેખાય છે એને કહેવાય છે પેકેટ. એને શું કહેવાય છે? પેકેટ. તમારું જે ઇન્ફોર્મેશન જે છે જેમાં કન્ટેન કરેલી છે એને કહેવાય છે ડેટા ફ્રેમ. ઓકે, આજે છે ને 5 to 9 ડેટા બિટ્સ, આજે આટલો જે વચ્ચેનો પોર્શન છે એને કહેવાય છે ડેટા બિટ્સ, સોરી ડેટા ફ્રેમ. આ જે ફ્રેમ જે છે એમાં તમારો મેઇન એકચ્યુઅલ ઇન્ફોર્મેશન ઓર ડેટા જે તમારે સેન્ડ કરવાનો છે એ છે એક સ્ટાર્ટ બિટ, એક સ્ટોપ બિટ અને વચ્ચે પેરિટી બિટ. ઓકે, પેલા આ વસ્તુ સમજાણી કે આ જે આખું છે એને કહેવાય છે ડેટા પેકેટ અને જે આ જેમાં તમારો ડેટા બિટ્સ છે એને કહેવાય છે ડેટા ફ્રેમ. ઓકે, ધીસ ઇઝ અ સ્ટાન્ડર્ડ થિંગ. ઓકે, હવે સ્ટાર્ટ બિટ સ્ટોપ બિટ શું છે આપણે પછી ડિસ્કસ કરીએ. એક પેરિટી બિટનું અહીંયા કહી દઉં. પેરિટી બિટ ઇઝ ફોર એરર ચેકિંગ. આપણે શું કરીએ? આપણે સિરિયલી ડેટા ટ્રાન્સમિટ તો કરીએ છીએ. આપણે શું કીધું કે જે 7 બિટ્સ જે છે આસ્કી કેરેક્ટરની એને આપણે શું કરીએ? વન બાય વન એક બિટને ટ્રાન્સમિટ કરીએ છીએ જે સિક્વન્સમાં ટ્રાન્સમિટ કરવામાં આવે છે. એન્ડ રિસીવર શું કરે છે? એ બધાને રિસીવ કરે છે અને રીએસેમ્બલ કરે છે ઇન ધ સેમ ઓર્ડર ઇન વિચ ઇટ અરાઇવ્ડ. જે ઓર્ડરમાં બધી બિટ્સ આવેલી છે એમ એને રીએસેમ્બલ કરે છે, જેનાથી એ આખું મિનિંગફુલ ઇન્ફોર્મેશન બને છે એટ ધ રિસીવિંગ એન્ડ. બરાબર, પણ એમાં કોઈ એરર છે કે નહીં એને ચેક કરવા માટે શું છે? આમાં એક એક્સ્ટ્રા પેરિટી બિટ. ઓકે, આપણે એમાં બહુ ડીપમાં નથી જવાનું, એ વસ્તુ આપણે 5th સેમેસ્ટરમાં, સોરી 6th સેમેસ્ટરમાં ભણશું જ્યારે આપણે સબ્જેક્ટ આવશે આઈડીસી, ઇન્ડસ્ટ્રીયલ ડેટા નેટવર્ક્સ. અત્યારે આપણે આટલું સમજીએ ઇનફ છે. બરાબર, હવે આપણે સ્ટાર્ટ બિટ સ્ટોપ બિટની વાત કરશું. એના માટે આપણે પહેલા જોવાનું છે સિરિયલ ટ્રાન્સમિશનના ટાઈપ્સ. પહેલા એટલી વસ્તુ સમજાણી કે સિરિયલ ટ્રાન્સમિશન એટલે શું. સિરિયલ ટ્રાન્સમિશનમાં શું કરવામાં આવે? જે તમારી જેટલી પણ ડેટા બિટ્સ છે એને વન બાય વન સિક્વન્સમાં સેન્ડ કરવામાં આવે. ઓકે, વન બાય વન સિક્વન્સમાં સેન્ડ કરવામાં આવે છે એટલે સિંગલ ચેનલથી તમારો જેટલો પણ ડેટા બિટ્સ છે એ ટ્રાન્સમિટ થઈ જશે. સિંગલ ચેનલ થ્રુ તમારો ડેટા જે છે એ ટ્રાન્સમિટ થઈ જશે. એન્ડ સિરિયલ ટ્રાન્સમિશનને લોંગ ડિસ્ટન્સ માટે યુઝ કરવામાં આવે છે. પહેલા આટલી વસ્તુ ક્લિયર થઈ કે સિરિયલ ટ્રાન્સમિશન એટલે શું. ઓકે, તો હવે આપણે જોઈએ સિરિયલ ટ્રાન્સમિશનના ટાઈપ્સ.
સિરિયલ ટ્રાન્સમિશનના બે ટાઈપ્સ છે, સિંક્રોનસ એન્ડ એસિંક્રોનસ. સિંક્રોનાઇઝેશન વર્ડ સાંભળો છે ક્યાંય? સિંક્રોનાઇઝેશન. હા, સિંક્રોનાઇઝ કરવું એટલે શું કે કઈ બી એક્ટિવિટી થાય છે એનો ટાઈમ એક સરખો હોવો. ઓકે, એનો જે છે ટાઈમ એક સરખો હોવો એને કહેવાય સિંક્રોનાઇઝેશન કરવું. બરાબર, આપણે બે ઘડિયાળનો ટાઈમ આપણે એ તો ચલો જવા દો, આપણે સપોઝ કોઈ બે લોકો ડાન્સ કરતા હોય, બરાબર, તો આપણે ઘણીવાર કહેતા હોય કે અરે આ લોકોનું સિંક્રોનાઇઝેશનમાં છે ડાન્સ. કહેવાનો મતલબ શું કે બંનેના મૂવ્સ જે કંઈ બી સ્ટેપ કરે છે એ સેમ ટાઈમે એક સરખા થાય છે. બરાબર, કહેવાનો મતલબ શું કે બેનું ટાઈમિંગ મેચ કરે છે, એને કહેવાય સિંક્રોનાઇઝેશન. ઓકે, આટલી વસ્તુ સમજાણી? સિંક્રોનાઇઝેશન એટલે શું કે સેમ ટાઈમે અથવા સેમ દરથી જે થતું હોય કે જે કંઈ ઓપરેટ થતું હોય એને કહેવાય છે સિંક્રોનાઇઝેશન. બરાબર, તો ટ્રાન્સમિશનમાં જ્યારે બે ટાઈપ આવે છે સિરિયલમાં, સિંક્રોનસ એન્ડ એસિંક્રોનસ. ઓકે, કહેવાનો મતલબ શું કે સેન્ડર અને રિસીવર, સેન્ડર જ્યારે ડેટા સેન્ડ કરે છે, રિસીવર એટ ધેટ ટાઈમ ડેટા જે છે રિસીવ કરે છે એને કહેવાય છે સિંક્રોનાઇઝેશન. ઓકે, સિંક્રોનાઇઝેશન શું કામ કહેવામાં આવે છે કે સેન્ડર અને રિસીવર બંનેની જે ક્લોક ફ્રીક્વન્સી છે એ એક સરખી હોય કે નથી હોતી એના બેઝિસ પર નામ છે સિંક્રોનસ એન્ડ એસિંક્રોનસ. આ વસ્તુ સમજાય છે? સેન્ડર અને રિસીવરની જે ક્લોક ફ્રીક્વન્સી છે એ સેમ છે કે નથી એના બેઝિસ પર બે ટાઈપ્સ છે, સિંક્રોનસ એન્ડ એસિંક્રોનસ. ઓકે, તો હવે વાત કરીએ સિંક્રોનસ ટ્રાન્સમિશનની. આમાં સ્ટાર્ટ અને સ્ટોપ બીટ યુઝ થતી નથી. આપણે જે આ ડેટા પેકેટ જોયું હતું એમાં ક્યાં છે, એક સ્ટાર્ટ બીટ છે અને એક સ્ટોપ બીટ છે, પણ સિંક્રોનસ ટ્રાન્સમિશનમાં સ્ટાર્ટ અને સ્ટોપ બીટ હોતી નથી. સ્ટાર્ટ બીટ સ્ટોપ બીટનું ફંક્શન શું છે એ આપણે સમજશું એટલે આ વધારે ક્લિયર થઈ જશે. હવે સિંક્રોનસ ટ્રાન્સમિશનમાં શું કરવામાં આવે છે કે જે આખી જે બીટ સ્ટ્રીમ છે, જે 0101ની જે આખી સ્ટ્રીમ છે બિટ્સની, એને લોંગર ફ્રેમ્સમાં કમ્બાઈન કરવામાં આવે છે સો દેટ એની અંદર મલ્ટિપલ બાઇટ્સ જે છે તમે મોકલી શકો. ઓકે, આઈ હેવ મેડ અ સ્પેલિંગ મિસ્ટેક હિયર. આનાથી આખો મીનિંગ ચેન્જ થઈ જાય. જસ્ટ એક જ મિનિટ. બાઇટ્સ. ઓકે, આમાં શું કરવામાં આવે છે કે જે ડેટા બિટ્સની જે સ્ટ્રીમ છે એને લોંગર ફ્રેમમાં કમ્બાઈન કરવામાં આવે છે અને આખી એક ફ્રેમમાં મલ્ટિપલ બાઇટ્સ પ્રેઝન્ટ હોઈ શકે છે. જે ઘણા બધા બાઇટ્સ જે છે, ડેટા બાઇટ્સ છે, એની વચ્ચે કોઈ ગેપ હોતો નથી. બરાબર, હવે આને સિંક્રોનસ શું કામ કહેવામાં આવે છે? કેમ કે સેન્ડર અને રિસીવર એ બંને સેમ ક્લોક ફ્રીક્વન્સી પર ઓપરેટ કરે છે. એન્ડ કહેવાનો મતલબ શું કે જે બિટ્સનું જે ટ્રાન્સમિશનનું ટાઈમિંગ છે એ સેટ કરવામાં આવે છે. સેન્ડર અને રિસીવર, એ સેન્ડર જ્યારે બિટ કોઈ સેન્ડ કરે છે અને રિસીવર જ્યારે બિટને રિસીવ કરે છે એ બંનેનું જે ટાઈમિંગ જે છે એ સેટ કરવામાં આવેલું હોય છે. દેટ ઇઝ વાય એને કહેવાય છે સિંક્રોનસ ટ્રાન્સમિશન. ઓકે, બીજું છે એસિંક્રોનસ ટ્રાન્સમિશન. આમાં શું કરવામાં આવે છે કે આની જે ડેટા પેકેટ હોય છે એ ડેટા પેકેટની અંદર સ્ટાર્ટ બીટ અને સ્ટોપ બીટ હોય છે. આનાથી શું ફરક પડે છે કે જ્યારે એક આખી જે આ જે એક ડેટા પેકેટ આવે છે, બરાબર, આવી રીતના, તો જ્યારે રિસીવર છે ને, રિસીવર એની પાસે સૌથી પહેલા પહોંચશે આ સ્ટાર્ટ બીટ. ઓકે, સ્ટાર્ટ બીટ શું બતાવે છે કે હવે અહીંયાથી ડેટા ફ્રેમ જે છે એ સ્ટાર્ટ થાય છે. ઓકે, સ્ટાર્ટ બીટ શું ઇન્ડિકેટ કરે છે? ધ સ્ટાર્ટિંગ ઓફ ધ ડેટા ફ્રેમ. બરાબર, એટલે રિસીવર બિટ્સને રિસીવ કરશે. પછી જ્યારે સ્ટોપ બીટ આવે ને ત્યારે રિસીવરને ખબર પડે છે કે ભાઈ અહીંયા ડેટા ફ્રેમ જે છે એ કમ્પ્લીટ થાય છે. અહીંયા ડેટા ફ્રેમ જે છે એ કમ્પ્લીટ થાય છે. આ વસ્તુ સમજાય છે?
આ વસ્તુ કરવાનું રીઝન શું કે આપણે ડેટાને સિરિયલી ટ્રાન્સમિટ કરીએ છીએ. આપણે આ જે બિટ્સ છે ને એને આપણે સિરિયલી ટ્રાન્સમિટ કરીએ છીએ, મતલબ 1 બાય 1 તમારી ડેટા બિટ્સ જે છે એ ટ્રાન્સમિટ થાય છે. સો ઇન દેટ કેસ કેવું થાય કે દેર ઇઝ અ પોસિબિલિટી કે તમારી વચ્ચેથી કોઈ ડેટા બિટ જે છે એ રિસીવ ના થાય. ઓકે, દેર ઇઝ અ પોસિબિલિટી. તો એવું ના થાય એના માટે આપણે શું કરીએ છીએ, સ્ટાર્ટ બીટ લગાવીએ છીએ, સ્ટોપ બીટ લગાવીએ છીએ. કેમાં? એસિંક્રોનસ ટ્રાન્સમિશનમાં. અધરવાઇઝ આપણે શું કરીએ છીએ, સિંક્રોનસ ટ્રાન્સમિશનમાં સેન્ડર અને રિસીવરની ક્લોક ફ્રીક્વન્સી સેમ સેટ કરીએ છીએ, જેનાથી ડેટા જે છે તમારો લોસ થાય નહીં, બિટ્સ જે છે લોસ થાય નહીં. બિકોઝ એ ડેટા બિટ જો લોસ થશે તો તમારો આખો ડેટા કરપ્ટ થઈ જશે. બરાબર છે? સ્ટાર્ટ બીટ સ્ટોપ બીટનું ફંક્શન સમજાણું? સિંક્રોનસ કે એસિંક્રોનસ શું કામ છે એ સમજાણું સિરિયલ ટ્રાન્સમિશનમાં? બરાબર. તો સિરિયલ ટ્રાન્સમિશનમાં શું થાય છે, ડેટા બિટ્સ જે છે 1 બાય 1 એક જ ચેનલ થ્રુ ટ્રાન્સમિટ કરવામાં આવે છે, આઈધર સિંક્રોનસ ઓર એસિંક્રોનસ મેથડ. બરાબર. બીજું એક એસિંક્રોનસ ટ્રાન્સમિશનમાં એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમારે નોટ કરવાની છે કે જેટલા પણ ડેટા બાઇટ્સ આવે છે ને, જેટલા પણ ડેટા બાઇટ્સ આવે છે એ બધા બાઇટ્સની વચ્ચે થોડોક ટાઈમ ગેપ હશે. એક આખો ડેટા બાઇટ રિસીવ થઈ ગયું, એના પછી થોડોક ટાઈમ ગેપ હશે, દેન અગેન બીજું ડેટા બાઇટ આવશે. બરાબર. ધીસ ઇઝ એસિંક્રોનસ મોડ ઓફ ટ્રાન્સમિશન. ઓકે. હવે આપણે બે મેઇન ટાઈપ જોયા હતા, સિરિયલ એન્ડ પેરેલલ. હવે આપણે વાત કરીએ પેરેલલ ટ્રાન્સમિશન. પેરેલલ ટ્રાન્સમિશનમાં શું કરવામાં આવે છે કે હરેક બીટ જે છે, હરેક ડેટા બીટ છે એના માટે એક સેપરેટ ચેનલ છે. ઓકે, હરેક ડેટા બીટ જે તમારે ટ્રાન્સમિટ કરવાની છે એના માટે એક સેપરેટ ચેનલ છે. તો મારે એક બાઇટને ટ્રાન્સમિટ કરવું હોય તો મારે 8 સેપરેટ ચેનલ જોશે. તો મારે 8 સેપરેટ ચેનલ્સ જોશે. આ વસ્તુ સમજાય છે શું કામ? એક બાઇટમાં કેટલા બિટ્સ આવે? 8. બરાબર. તો મારે એક બાઇટ ટ્રાન્સમિટ કરવા માટે 8 ચેનલની જરૂર પડશે બિટવીન ધ સેન્ડર એન્ડ રિસીવર. ઓકે, હું સિરિયલ પેરેલલ ટ્રાન્સમિશનને એકદમ સિમ્પલ તરીકે સમજાવું તો આપણા ક્લાસરૂમમાં એક ડોર છે, બરાબર, અને તમે 8 સ્ટુડન્ટ્સ છો. બરાબર. તો હવે હું બધાને એક લાઇનમાં ઊભા કરી દઉં અને એક પછી એક જવા દઉં તો એને કેવું ટ્રાન્સમિશન કહેવાશે, સિરિયલ કે પેરેલલ? એક જ ડોર થ્રુ મારે 8 સ્ટુડન્ટ્સને એક લાઇનમાં ઊભા કરીને હું જવા દઉં છું તો એને કેવું ટ્રાન્સમિશન કહેવાશે? હા, એક્ઝેક્ટલી, આને કહેવાશે સિરિયલ. વાય? બિકોઝ 1 બાય 1 બધા ટ્રાન્સમિટ થાય છે, સોરી એક્ઝિટ થાય છે. અને જો હું બધાને એકી સાથે નીકળવા દઉં તો એને શું કહેવાશે? પેરેલલ. ઓકે. હવે આના ઉપરથી એક વસ્તુ કહો કે સિરિયલ ફાસ્ટ હશે કે પેરેલલ? ફાસ્ટ કયો, ફાસ્ટ ટ્રાન્સમિશનનો મેથડ કયો હશે, સિરિયલ કે પેરેલલ? પેરેલલ. બરાબર. પેરેલલ વિલ બી ફાસ્ટર, બટ પેરેલલમાં શું થશે, તમારે જેટલા પણ બિટ્સને સેન્ડ કરવા છે એના માટે થઈને તમારે અલગ સેપરેટ ચેનલ જોશે. તો એવું તો કાંઈ છે ને કે આપણો ડેટા એક જ બાઇટનો હોય, આપણો ડેટા તો કેટલાય બાઇટ્સનો હશે. તેના માટે તમારે ફોર ઈચ એન્ડ એવરી બિટ તમે કેટલીક ચેનલ્સ રાખશો. તો એના માટે પેરેલલ ટ્રાન્સમિશન જે છે એ શોર્ટ ડિસ્ટન્સ માટે યુઝ કરવામાં આવતું હોય છે એન્ડ સિરિયલ ટ્રાન્સમિશન જે છે એ લોંગર ડિસ્ટન્સ માટે યુઝ કરવામાં આવે છે, બિકોઝ એમાં એક જ ચેનલ થ્રુ તમારો બધો ડેટા જે છે એ ટ્રાન્સમિટ થઈ જાય છે. ભલે સ્લો છે પણ લોંગર ડિસ્ટન્સ માટે હંમેશા સિરિયલ ટ્રાન્સમિશન યુઝ કરવામાં આવે એન્ડ શોર્ટ ડિસ્ટન્સ માટે પેરેલલ ટ્રાન્સમિશન યુઝ કરવામાં આવે. ઓકે, આટલું ક્લિયર થયું? ઓકે. હવે થોડાક ટ્રાન્સમિશન સ્ટાન્ડર્ડ્સની વાત કરી લઈએ. સિરિયલ ટ્રાન્સમિશનનું સ્ટાન્ડર્ડ્સ છે RS-232, RS-449, USB. USB તો બધાને ખબર જ હશે. USB તો ખબર જ છે ને? હા, તો આ બધા છે ને સિરિયલ ટ્રાન્સમિશનના સ્ટાન્ડર્ડ્સ છે, RS-232, RS-449, USB એન્ડ IEEE 1394.
જ્યારે કે પેરેલલ ટ્રાન્સમિશનના સ્ટાન્ડર્ડ્સ છે DB25 એન્ડ સેન્ટ્રોનિક કનેક્ટર. એક જ મિનિટ. બરાબર, તો આ છે એના સ્ટાન્ડર્ડ્સ. હવે એક ક્લાસ ટોપિક કરી લઈએ, સિરિયલ અને પેરેલલ ટ્રાન્સમિશન વચ્ચેનો તફાવત, ડિફરન્સ. એના પછી આપણે લેક્ચર ફિનિશ કરશું. આ એક ક્લાસ ટોપિક કરી લઈએ. કમ્પેરિઝન કોના બેઝિસ પર કર્યું છે? અલગ અલગ ફેક્ટર્સ, જેમ કે એક ક્લોક પલ્સમાં કેટલા બિટ્સ ટ્રાન્સમિટ થાય છે, તો સિરિયલમાં 1 બિટ અને પેરેલલમાં n નંબર ઓફ, n એટલે કોઈ બી નંબર હોઈ શકે. બરાબર, તમારે જેટલા બિટ્સ ટ્રાન્સમિટ કરવા છે એટલા તમે બધા એકી સાથે પેરેલલમાં ટ્રાન્સમિટ કરી શકો છો, જ્યારે કે સિરિયલમાં એક ક્લોક પલ્સમાં એક જ બિટ જે છે એ ટ્રાન્સમિટ થાય છે. પછી નંબર ઓફ લાઇન્સ ઓર ચેનલ્સ રિક્વાયર્ડ ટુ ટ્રાન્સમિટ n નંબર ઓફ બિટ્સ. તો સિરિયલમાં તો શું છે, એક જ ચેનલ થ્રુ જેટલી પણ બિટ્સ છે એ 1 બાય 1 ટ્રાન્સમિટ થાય છે, જ્યારે કે પેરેલલમાં જેટલી બિટ્સ છે એટલી તમને ચેનલ્સ ઓર લાઇન્સ જોશે. બરાબર, સિરિયલ જે છે એ બટ ઓબ્વિયસ સ્લો છે ડેટા ટ્રાન્સફરની સ્પીડ, અને પેરેલલ જે છે એ ફાસ્ટ છે. સિરિયલ જે છે એની કોસ્ટ ઓફ ટ્રાન્સમિશન લો છે, કારણ કે તમને એક જ લાઇન જોઈએ છે ટુ ટ્રાન્સમિટ ઓલ ધ બિટ્સ, જ્યારે કે પેરેલલમાં તમારે જેટલી બિટ્સ છે એટલી જ તમારે લાઇન્સ જોશે, એના માટે એની કોસ્ટ ઓફ ટ્રાન્સમિશન વધારે છે. સિરિયલ ટ્રાન્સમિશન જે છે એ લોંગ ડિસ્ટન્સ કમ્યુનિકેશનમાં યુઝ થાય છે, એન્ડ પેરેલલ ટ્રાન્સમિશન જે છે એ શોર્ટ ડિસ્ટન્સ કમ્યુનિકેશનમાં યુઝ થાય છે. બરાબર, શોર્ટ ડિસ્ટન્સનું એક્ઝામ્પલ લેવું હોય તો આપણે કહી શકીએ કોમ્પ્યુટર અને પ્રિન્ટરને જે આપણે કનેક્ટ કરીએ છીએ, બરાબર, એમાં પેરેલલ ટ્રાન્સમિશન યુઝ થાય છે. જ્યારે હું કોમ્પ્યુટરને એક પ્રિન્ટર સાથે કનેક્ટ કરું છું, દેટ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ અ પેરેલલ ટ્રાન્સમિશન. બરાબર, આજના સેશનમાં કોઈને કંઈ ડાઉટ? ઓકે, તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ ક્લાસમાં આપણે આ ચેપ્ટરમાં આગળ વધશું. ઓકે, થેન્ક યુ. યુ કેન લોગ આઉટ નાઉ.